નામ વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુ 74 કોટી પાપ છિન મેં તરે લેહી વૃંદાવન નામ तीन लोक पर गाजिए सुख निधि गोकुल गाम श्री वल्लभ सुख निधि कोटि पाप छिन में टरे लेही वृंदावन नाम। મેં આની પહેલાંય કીધું વૃંદાવન 3 જાતના છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવી. આ કામવન, ચંદ્ર સરોવર, ગોકુળ એ બધા વૃંદાવન છે. અત્યારનું વૃંદાવન છે આદિ ભૌતિક છે, જેમાં બધા જ મંદિરો છે કૃષ્ણના, પણ પુષ્ટિ માર્ગીય ફક્ત બેઠકજી છે. એટલે આ વૃંદાવનનું અનુસંધાન હું નથી કરતી. કોટી પાપ છીન મેં ટરે લેહી વૃંદાવન નામ. ઓલા નારાયણદાસ દીવને એક માણસ રાખ્યો હતો. હવે ગોકુળ નહોતા જઈ શકતા, ગોકુળ એટલે વ્રજ. ઓલાને કે તારે 5 મિનિટે પૂછવાનું, ભૈયા ગોકુળ કબ ચલોગે? એટલે થોડીક વાર થાય એટલે ઓલો કે ભૈયા ગોકુળ કબ ચલોગે? હા ગોકુળ. એટલે પાછું અનુસંધાન એને ગોકુળનું આવે, વૃંદાવનનું આવે, વ્રજનું આવે, યમુનાજીનું આવે, ગિરિરાજજીનું આવે, વલ્લભનું આવે, ગુસાઈજીનું આવે, વ્રજ ભક્તોનું આવે, વનનું, ઉપવનનું, કુંજનું, નિકુંજનું, સરોવરનું, લીલાનું, નામનું, રૂપનું, ધામનું, વૃક્ષોનું, વેલીનું. વળી પાછા કામમાં દીવાન એટલે ચોંટી જાય. જેવું ચોટે કામમાં મન એટલે તરત ભૈયા ગોકુલ કબ ચલોગે? અહીંયા છે ને 3 લોક પર ગાજીએ સુખનિધિ ગોકુળ ગામ. ગોકુળ ગામ આજે આપણે કીર્તનો ધોળમાં મોસ્ટલી હશે. ગોકુળ ગામ રળિયા મણો રે, ગોકુળ ગામ રળિયા મણો રે, ત્યારે વસે છે મારો શ્યામ મારા વાલા, ત્યારે વસે છે મારો શ્યામ મારા વાલા, ગોકુળ ગામ રળિયા મણું રે. આજે ગોકુળ જઈએ તો યમુનાજી સાક્ષાત, આટલા બધા ઘાટ, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, જશોદા ઘાટ, બ્રહ્મણ ઘાટ, વલ્લભ ઘાટ, શૃંગાર ઘાટ. અંદર જઈએ તો વલ્લભના બેઠકજી, ગુસાઈજીના, હરિરાયજીના, ગોકુળનાથજીના, ગિરધરજીના, રઘુનાથજીના, હરિરાયજીના, ઘનશ્યામજીના, વળી નંદભવન, વળી ગોકુળનાથજી, વળી માખણ ચોરી લીલા. ગોકુળની રજને અડો એટલે રાજી થઈ જાય. વળી ગાયો દેખાય, વળી વ્રજવાસી આવે, મેં આ દેખાવું તેરે કો. હા લઈ જા ભાઈ. 3 લોક પર ગાજીએ. 25-30 વર્ષ પહેલાં તો એક વ્રજવાસી અમને એવું કહેતા હતા કે ગમે એવો ભૂકંપ આવે, ગમે એવું વાવાઝોડું આવે, બધું નાશ થાય ને પણ આ ગોકુળનો નાશ ન થાય. એ કે આજની તારીખમાં આ ગોકુળનું આ સત છે. ગોકુળમાં કોઈ મસ્જિદ નથી, ગમે ત્યાં તમે જાઓ બધે હોય. ગોકુળમાં કોઈ બીજી જાતિ નથી. ગોકુળમાં વ્રજવાસીઓ બીજું કોઈ કામ કરતા નથી. આ જ સિવાય આ શૃંગાર ને એ બધું હોય જુદી વસ્તુ, ચા ને એ બધું. બાકી મોટા મોટા શેર માર્કેટ ને વેપારીઓ ને કશું જ નહીં. એકવાર એક વ્રજવાસી ચલ ચાય પીલાવું. ઓલા ભાઈ તમે અમને પીવડાવો કે? એને ઘરે લઈ ગયા, ચા પાઈ. મારી ભેગા એક વૈષ્ણવ હતા, ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા.
એટલે મેં કીધું આપણને કાં ચા પીવા લઈ અજાણે, ત્યારે આપણને એ કે માણસ વ્રજવાસીને ઘરે માગીને લે ટૂંક, આ તો સામેથી લઈ આવ્યા. તો એ બેન પછી એને 100 રૂપિયા આપવા માંડ્યા, એટલે હું અહીં 100 રૂપિયા કાઢ્યા. हद साले गुजराती वाले, पैसे की ही बात करते हो. गया ब्याज थी, आज से दूध चालू हुआ. मैंने सोचा चलो वैष्णव को पिलाऊं, फिर मैं पीऊँ. पैसा की बात કરો છો. આપણે તો ઓલા એ બેને તો કાયદા એને જોયા હતા, આપણે તો સમજીને અંદર મૂકી દીધા. પણ આ બેન સાણા હતા. બહાર નીકળ્યા ને તો આપણે જ્યાંથી ઝારીજી લીધા હતા ને ત્યાંથી એને દીકરાને દીકરી રમતી હતી, એણે જોઈતી. તો ત્યાંથી 250 રૂપિયાના, તો 25-30 વર્ષ કે 200ના 150ના ઝાંઝર લીધા. છુમ છુમ છુમ. મને કે લાવ તારે કાંઈ. મેં કીધું હા મારા 100 તો મેં કાઢ્યા હતી, લઈ લો, હવે એ બીજામાં ન વપરાય. પછી સાંજે અમે આવ્યા ને પાછા ગોકુળમાં, એટલે ત્યાં ગયા. ક્યાં આવી? એટલે સારું મારાથી ખબર નહીં હોય, મેં ચાય પીને बिटिया सुबह बहुत बढ़िया चाय बनी. मैं तो बाबा चाय तो बढ़िया थी, लेकिन अपने जो अपने होते हैं ना वो रीझते नहीं, वो खींचते हैं. आपने सुबह जो खींच डाली थी ने, खींच निकाली थी ने, व्रज भाषा में 2-4 इतनी इतनी बड़ी दी थी ने, तो हमारे बाबा की याद आ गई. आजा आजा बिटिया, खाटलो पाथरी दीधो, चा बनावी. હવે સાંજનું ભોજન તૈયાર હતું. આપણો સ્વભાવ વિચિત્ર. 25-30 વર્ષ પહેલાં તો ઓલા ચૂલે થતું હતું. મેં તો ભોગ ધરા દિए. हाँ बिटिया धरा दिया, अब हम प्रसाद लेते हैं. बाबा चाय के साथ एक रोटी दे दो. अरे बिटिया बैठ जा खाने पे. શાક રોટી ને તાળીમાં દૂધ, ગાયનું ગયાવાળું. જિંદગીમાં દૂધ મને ભાવે નહીં. હું કોઈ દી જિંદગીમાં દૂધ પીતી નથી. અમે દૂધને કોઈ દી પગે લાગુ. મને આ લોકો કે ને ઠાકોરજી ધરાવેલો ચાખીને પછી પગે લાગ. પછી ઓલા બેન હોશિયાર હતા હો, એને ઓલી ગુડિયાને ઝાંઝરી પહેરાવી દીધી. બાબા કે નહીં બોલુંગો, ये छम छम करेगी ने तो तुम्हारे दोनों की याद आएगी. બીજી વાર ગયા ને બાબા પહોંચી ગયા હતા. એટલે મારે કહેવાનો આશય એ છે કે ગોકુળ ગામમાં આજે પણ વ્રજવાસીઓનો ભાવ આવો છે. આપણે હમણાં 2 વર્ષ પહેલાં ક્યાં ગયા હતા? હરિરાયજી બેઠકમાં નહીં, પાછળથી ગયા હતા. તો કેવું આપણને કેવો સત્સંગ કર્યો, અને પછી કે ટૂંક લઈને જાઓ. હા ત્યાં જ સત્સંગ, હા બેઠકજીમાં. અને પછી છોકરો કેવો નાનો હતો, કલાક જે એણે, હા 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 હા. કહેવાનો આશય એ છે કે ગોકુળ ગામ એવું જ ભાઈ. એટલે જ કે ને ગોકુળ સાસરીએ જા. પછી ઓલું છે ને આવ્યા આવ્યા યમુનાજી નાનો, તરાને મારે જાઓ છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. સામે બિરાજે ઠકરાણી ઘાટજીને, મારો વાલો જુએ છે મારી વાટ રે, આજ કોઈ રોકો નહીં. કીર્તનમાં અષ્ટસખા હોય ગોકુળનું જ, ગોકુળ ગામ સુહાવનો. પછી આસકરણ પ્રભુ, આસકરણજીને ગોકુળના ચોટા પર ઠાકોરજીએ જે હોળી ખેલના દર્શન આપ્યા હતા. યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ, મોહન ખેલે પાગરી, રંગ સલોનરી રંગ રાચી ગ્વાલ. પછી તમે બધા વૈષ્ણવ જુઓ, ગુસાઈજી ત્યાં બિરાજતા હતા ગોકુળમાં, વલ્લભભાઈ ત્યાં બિરાજતા ગોકુળમાં, અત્યારે ગોકુળનાજી ત્યાં જ બિરાજે છે ગોકુળમાં.
તો ગોકુળ તો કહેવાય ને કે ઠાકોરજીનું ઘર છે, ઘર છે, ઘર હતું અને ઘર રહેશે. બોલો વલ્લભાજી હરિરાય વાંગ મુક્તાવન. આત્યંતિકો વિયોગયમ સર્વત્ર વિનિરૂપિતઃ એતत् ફલમ તુ બહુધા સેવાયામપી સર્વથા દાન સાધ્યમતઃ પ્રોક્તમ દાને ચાધ્ય ઇતિ સ્ફુટમ દાનમાન નવ હેતુષુ પ્રાદુર્ભાવાથી નિશ્ચિતમ. ગુજરાતી. આ આત્યંતિક વિપ્રયોગનું બધે સ્થળે નિરૂપણ છે. આ ફળ મોટે ભાગે સેવામાં પ્રાપ્ત થાય. આ ફળ સાધન સાધ્ય નથી, પરંતુ દાન, વલ્લભ દાન કરે તો વિપ્રયોગનું આપણને દાન કરે, બાકી આપણા બસની વાત નથી. એટલે પ્રભુ કૃપા કરીને દાન કરે તો જ મળે. આ વાત અલૌકિકસ્ય દાને હિ ચાધ્ય સિચ્ચેન મનોરથ સેવા ફલમાં વલ્લભે કહ્યું. આ સ્થળે સ્પષ્ટ રીતે વર્ણવી છે. આ દાન શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ દ્વારા થાય. અધરામૃતનું દાન શેના દ્વારા થાય? અધરામૃતનું. એ કોણ કૃપા કરે તો થાય? ઠાકોરજી કરે તો. આજે જેને ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય અને એમ કે અમને રોજ અધરામૃત મળે, ક્યાંથી મળે? તમે પુશ નથી કરાવ્યા, તમે એમના સેવા કરો છો તો એ કારણ કે તમે કાની આપો તો એ સ્વીકારે નહીં, એ તો મૂર્તિ છે, એ સાક્ષાત છે જ નહીં. તો સાક્ષાત ન હોય તો આરોગ્ય કેવી રીતે? આરોગ્ય નહીં તો અધરામૃત કેવી રીતે થાય? અને અધરામૃત ન થાય તમે લ્યો છો એ તો ખાલી તમે ભોજન લ્યો છો, ભોજન નહીં. શાસ્ત્રમાં તો એવું છે કે ધૈર્યા વિના લ્યો ને એટલે તમે શબ્દો મારાથી બોલાય નહીં. ભલે તમે દૂધ મિશ્રી ધરાવો, પછી મિશ્રી બધામાં પધરાવો, પણ ઠાકોરજી તમારા ઘરમાં બિરાજતા હોય તો તમને અધરામૃતનું દાન મળે ને મળે જ. અને એ કોણ આપે? ઠાકોરજી આપે. એના સિવાય આજે તમે હવેલીમાં જાઓ, કેટલા લોકોએ પોતાના પૈસાનો વિનિયોગ કર્યો હોય, એકનો હોય, એમાં અન્ય માર્ગે દઈ જતા હોય. હવે અમે જોયું છે બધું, અન્ય માર્ગે દાળ ને ચોખા ને કેળા ને દૂધ ને ભરીને પધરાવે. પછી આપણે ઊભા હોય કે એલા બેન આ બાજુ જાઉં છું, આપણે કહે એ કે તો હું આ અડધું માં કાઢીને મંદિર પધરાવું ને અડધું આઈને લેતા જાઉં ને. અરે મારા વાલા, મન વ્યગ્ર થઈ જાય. તો ત્યાં જે પ્રસાદ મળે છે ને એ અધરામૃત નથી, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જે અધરામૃત આપે, પછી ભલે ને મિશ્રી ટોક હોય, એ અધરામૃત છે. મારો કહેવાનો આશય એવો નથી મંદિર ના જાવ, અવશ્ય જાઓ મંદિર હવેલી. કઈ પૂછવાય, કઈ સામગ્રી, કયું કીર્તન, કયો મનોરથ,